નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એસએન વિદ્યાલય સુરેન્દ્રનગર ઈ લર્નિંગ ક્લાસમાં હું ઘનશ્યામ લીંબડી આપનું સ્વાગત કરું છું. મિત્રો, આપણે પહેલા ચેપ્ટરની અંદર સંચાલનનું સ્વરૂપ અને મહત્ત્વ, તેમાં સંચાલનની જે વિવિધ સપાટીઓ છે એ સંચાલનની વિવિધ સપાટીઓ વિશે આપણે માહિતી મેળવી હતી. તેના તફાવત વિશે પણ માહિતી મેળવી. આજે આપણે એક નવા જ ટૉપિક તરફ જઈ રહ્યા છીએ અને આ ટૉપિક છે સંચાલનના કાર્યો. સંચાલનની વિવિધ સપાટીઓ જોયા પછી આજે જે આપણે ચર્ચા કરવાની છે તે સંચાલનના કાર્યો વિશે જોઈશું. ધંધાકીય હેતુઓ જે છે એ ધંધાના હેતુઓને સિદ્ધ કરવા માટે તેનું સંચાલન કાર્યક્ષમતાપૂર્વક થવું જોઈએ. કોઈ પણ ધંધો છે એ ધંધાના હેતુઓ છે એને આપણે સિદ્ધ કરવા હોય તો સંચાલન કાર્યક્ષમ પૂર્ણ હોવું જરૂરી છે. હેતુ મતલબ ધ્યેય. હેતુને સિદ્ધ કરવા છે, ધ્યેય સિદ્ધ કરવો છે, એના માટે સંચાલન કાર્યક્ષમ હોવું અનિવાર્ય છે. તો કે કાર્યક્ષમતાપૂર્વક થવું જોઈએ. જો સંચાલન કાર્યક્ષમતાપૂર્વક નહીં થાય તો આપણે જ્યાં હેતુઓ નક્કી કર્યા છે, જે ધ્યેય નક્કી કર્યું છે, ત્યાં સુધી પહોંચી શકાતું નથી. એટલે ધ્યેયને પ્રાપ્ત કરવા છે, હેતુઓ પ્રાપ્ત કરવા છે, એના માટે સંચાલન ખૂબ જ અનિવાર્ય છે અને તે કાર્યક્ષમતાપૂર્વક સારી રીતે થવું જરૂરી છે. આ માટે સંચાલનના પ્રક્રિયાને અનુસરવી પડે. સંચાલન છે એ સંચાલનની જુદી જુદી પ્રક્રિયાઓ છે અને એ પ્રક્રિયાને અનુસરીને તમે જે ધ્યેય પ્રાપ્ત કરવા માગો છો, જેને સિદ્ધ કરવા માગો છો, તેના માટે આપણે સંચાલનની પ્રક્રિયા છે એ અનુસરવી અનિવાર્ય બને છે. મિત્રો, પહેલું તો ધ્યેય અથવા તો હેતુ જે છે એને આપણે પ્રાપ્ત કરવા છે, મેળવવા છે, તો એના માટે સંચાલન કાર્યક્ષમતાપૂર્વક થવું જોઈએ. હવે સંચાલન કાર્યક્ષમતાપૂર્વક થવું જોઈએ તો એના માટે શું કીધું? સંચાલનની જે પ્રક્રિયા છે ને એ પ્રક્રિયા આપણે અનુસરવી પડે. સંચાલનની પ્રક્રિયા એટલે કે રીત, કઈ રીતે આપણે અનુસરવું. હવે અહીંયા પ્રશ્ન આપણી પાસે છે, પ્રક્રિયા એટલે શું? પ્રક્રિયા તો પૂર્વ નિર્ધારિત હેતુને સિદ્ધ કરવા માટે તબક્કાવાર ચાલતી સતત પ્રવૃત્તિ. પૂર્વ નિર્ધારિત હેતુને સિદ્ધ કરવા માટે તબક્કાવાર ચાલતી સતત પ્રવૃત્તિ એટલે પ્રક્રિયા. બરાબર? આપણે ઘણી વખત પ્રશ્ન પૂછાય છે કે પ્રક્રિયા એટલે શું? તો પૂર્વ નિર્ધારિત હેતુઓ જે છે, પૂર્વ એટલે અગાઉ, પૂર્વ નિર્ધારિત હેતુને સિદ્ધ કરવા. બરાબર? અગાઉથી નક્કી કરેલા હેતુ છે એને સિદ્ધ કરવા માટે અનુસરવામાં આવતી તબક્કાવાર ચાલતી સતત પ્રવૃત્તિ. તો પૂર્વ નિર્ધારિત હેતુને સિદ્ધ કરવા માટે તબક્કાવાર ચાલતી સતત પ્રક્રિયા અથવા તો પ્રવૃત્તિ. બરાબર? પહેલી જ વાત કરી કે હેતુઓ છે કે ધ્યેય છે એને તમારે જો પ્રાપ્ત કરવું હોય, મેળવવું હોય, હેતુ એને સિદ્ધ કરવા હોય તો એના માટે સંચાલન કાર્યક્ષમતાપૂર્વક થવું જોઈએ. બીજી વાત કે હેતુઓ અને ધ્યેય છે એના માટે એને આપણે પ્રાપ્ત કરવા છે, સિદ્ધ કરવા છે, તો સંચાલનની પ્રક્રિયા આપણે અનુસરવી પડે.
તો હવે પ્રક્રિયા શું એ આપણે સમજવું પડે. તો કે પ્રક્રિયા એટલે પૂર્વ નિર્ધારિત હેતુને, પૂર્વ નિર્ધારિત હેતુ અથવા તો આપણું જે ધ્યેય છે પૂર્વ નિર્ધારિત એટલે અગાઉથી નક્કી કરેલું જે હેતુ છે એને સિદ્ધ કરવા છે, પ્રાપ્ત કરવા છે, એના માટે અનુસરવામાં આવતી તબક્કાવાર, તબક્કા મહત્વનો છે, ક્રમ. બરાબર, આડેધડ આપણે પ્રવૃત્તિ કરી અને ધ્યેય સિદ્ધ ન કરી શકીએ. એના માટે આપણે તબક્કાવાર સતત પ્રવૃત્તિ, સતત ચાલતી પ્રવૃત્તિ જે છે, તબક્કાવાર ચાલતી સતત પ્રવૃત્તિ એટલે શું છે? પ્રક્રિયા છે. હવે એકમના હેતુઓ જે છે એને પ્રાપ્ત કરવા માટે સંચાલનના વિવિધ કાર્યો જે છે એને તબક્કાવાર ક્રમબદ્ધ ગોઠવવા પડે. અલગ અલગ કાર્યો થતા હોય એ કાર્યો છે એ તબક્કાવાર ક્રમમાં ગોઠવવા જરૂરી બને છે. બરાબર, આપણે કોઈ પણ પ્રવૃત્તિ કરવી છે તો એના અગાઉથી નક્કી કરવું પડે કે આ પ્રવૃત્તિ પછી આપણે આ પ્રવૃત્તિ કરશું, એના પછી આ પ્રવૃત્તિ કરશું. આમ તબક્કાવાર તબક્કા નક્કી કરવા પડે છે અને એને બધાને આપણે ક્રમમાં ગોઠવવા પડે છે. તેથી સંચાલન એક પ્રક્રિયા તરીકે ઓળખાવી શકાય. સંચાલન પ્રક્રિયા શા માટે છે? આપણે કીધું પ્રક્રિયા છે. સંચાલન શું છે? એક પ્રક્રિયા છે. શા માટે સંચાલન એક પ્રક્રિયા છે? શા માટે? તો કે આપણે જે પૂર્વ નિર્ધારિત અગાઉથી જે નક્કી કરેલા જે ધ્યેયો છે એ નિર્ધારિત ધ્યેયને પ્રાપ્ત કરવા માટે આપણે વિવિધ કાર્યો કરવા પડે છે અને આ જે વિવિધ કાર્યો કરવા પડે છે તેને તબક્કાવાર ક્રમમાં ગોઠવવા પડે છે. એટલા માટે સંચાલન એક પ્રક્રિયા છે. સંચાલનની પ્રક્રિયાની અંદર વાત કરવી તો કયા કાર્યો કોણ કરશે, બરાબર, કયા કયા કાર્યો કરવા જોઈએ તે માટે જુદા જુદા વિદ્વાનોના મંતાંતર છે. હવે અહીંયા સંચાલન છે, સંચાલન એક પ્રક્રિયા છે. સંચાલનની અંદર કયા કયા કાર્યોનો સમાવેશ કરવો, તબક્કાવાર આપણે ગોઠવવા છે. બરાબર, તો એ કાર્યોને કેવી રીતે ગોઠવવા અને કયા કયા કાર્યોને આપણે સંચાલનની અંદર સમાવેશ કરવો, તો એના માટે અલગ અલગ જે નિષ્ણાંતો છે એ જુદા જુદા જે નિષ્ણાંતો છે એ નિષ્ણાંતોનો ખ્યાલ જુદો જુદો છે. એટલે કે મંતાંતરણ છે, બધાનો મત એક સમાન નથી. અમુક નિષ્ણાંતો છે કે આ તબક્કા આપણે ક્રમમાં લેવા જોઈએ, અમુક એમ કે ના આ તબક્કા હોવા જોઈએ, અમુક એમ કે આ ક્રમ નહીં આ ક્રમ હોવો જોઈએ. એટલે આ નિષ્ણાંતો જે છે એ સંચાલનની જે પ્રક્રિયા છે, સંચાલનના જે તબક્કાઓ છે એ તબક્કાઓને કયા કયા તબક્કાઓને લેવાના છે, કયા કયા તબક્કાને કયા ક્રમમાં ગોઠવવા છે, આ માટે અલગ અલગ જે વિદ્વાનો છે, જુદા જુદા જે વિદ્વાનો છે એ વિદ્વાનો વચ્ચે મંતાંતરણ જોવા મળે છે. બરાબર, તો વિદ્વાનો વચ્ચે છે ભેદ છે. વિદ્વાનો છે એ વિદ્વાનો વચ્ચે મંતાંતરણ આપણી ખાસ તો જોવા મળે છે. કેવા પ્રકારના? તો કે સામાન્ય રીતે કોને કેવી રીતે ગોઠવવા, કયા કયા સંચાલનના કાર્યો લેવા, આ વગેરે બાબતો જે છે એના વિશે મંતાંતરણ જોવા મળે છે. આજે કયા વિદ્વાને સંચાલનના કાર્યોનું કેવી રીતે વર્ગીકરણ કર્યું છે, કોને કયા કયા સંચાલનના કાર્યો દર્શાવ્યા છે એના વિશે આપણે જોઈશું. સંચાલનના અભ્યાસ જે આપણે કરવા જઈએ છીએ તો અભ્યાસના વિષયમાં અથવા જ્ઞાનના એક ક્ષેત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. સંચાલન છે એ સંચાલનના અભ્યાસની આપણે વાત કરીએ તો વિષય અથવા જ્ઞાનના એક ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે. હવે જ્ઞાનનું ક્ષેત્ર છે, સંચાલનનો આપણે અભ્યાસ કરવો છે તો સંચાલનના અભ્યાસની અંદર સંચાલન છે એક વિષય છે. બરાબર, એના માટેનું આપણે
જ્ઞાન મેળવવું જરૂરી છે, અભ્યાસ કરવો જરૂરી છે, એટલા માટે એક જ્ઞાનના ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે. ત્યારે તે અંગે અનેક વિચારધારકો છે, જુદા જુદા જે વિચારધારકો છે, વિદ્વાનો છે, એ પોતાના મંતવ્યો ધરાવે તે સ્વાભાવિક છે. કોઈ પણ પ્રકારનું વિષય હોય તો એ વિષયની અંદર જે વિદ્વાન લોકો છે, નિષ્ણાંત લોકો છે, એને પોતાનો આગવો કોઈને કોઈ મત હોય, કારણ કે આ એક અભ્યાસનું ક્ષેત્ર બની ગયું છે. જ્યારે અભ્યાસનું ક્ષેત્ર બને છે ત્યારે એ અભ્યાસના ક્ષેત્રની અંદર કેટલાય નિષ્ણાંતો છે એનો ફાળો રહેલો છે. હવે આ નિષ્ણાંત લોકોનો જે ફાળો છે તો બધા જ નિષ્ણાંતો પોતપોતાની રીતે પોતે પોતાના મંતવ્યો છે એ ધરાવતા હોય, આ એક સ્વાભાવિક બાબત બને છે. તો ચાલો આપણે સંચાલનના કાર્યો છે એનું વર્ગીકરણ જોઈએ. સંચાલનના કાર્યોનું વર્ગીકરણ. હવે આપણને અલગ અલગ જુદા જુદા જે સંચાલનના જે કાર્યો છે અને સાથે અલગ અલગ નિષ્ણાંત લોકો છે એને કેવા કેવા કાર્યોનું વર્ણન કર્યું છે, કેવો ક્રમ આપ્યો છે એ આપણે જોઈએ. તો પહેલું આપણી પાસે છે કુંતજ અને ઓડોનલ. કુંતજ અને ઓડોનલ. હવે એના વર્ગીકરણ પ્રમાણે એને સંચાલનના કાર્યો 5 દર્શાયા છે. અને એ ક્રમની અંદર આપણે જોઈએ તો પહેલો ક્રમ આપણે જોઈએ તો કે આયોજન, બીજો ક્રમ વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી અને અંકુશ. આવા 5 જે કાર્યો છે એ એને દર્શાયા છે. આયોજન, ત્યારબાદ વ્યવસ્થા તંત્ર, ત્રીજી બાબત આપણે કરીએ કર્મચારી વ્યવસ્થા, ચોથું દોરવણી અને પાંચમું અંકુશ. મિત્રો કુંતજ અને ઓડોનલ જે છે એને પોતાના મંતવ્ય પ્રમાણે સંચાલનના કાર્યો છે એ અને એના ક્રમ આ રીતે દર્શાયા છે કે આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી અને અંકુશ. આ ક્રમની અંદર પહેલી વસ્તુ કે આ એક પ્રક્રિયા છે, એટલે જ્યારે પણ આપણને પરીક્ષામાં પૂછાય ત્યારે ક્રમમાં લખવા અનિવાર્ય છે. પ્રક્રિયા છે એ હંમેશા ક્રમમાં જ થાય, આડી અવડી થાય નહીં. તો કુંતજ અને ઓડોનલે પોતે સંચાલનના કાર્યો આ રીતે 5 દર્શાવ્યા છે. હવે આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી અને અંકુશ, આને આપણે અત્યારે પહેલા પાઠની અંદર માત્ર ઉપર છેલ્લી માહિતી મેળવશું, કારણ કે આગળ આયોજન છે, વ્યવસ્થા તંત્ર છે, દોરવણી, અંકુશ, આ બધા આખા પાઠ આવવાના છે અને એના અંગે આપણે અભ્યાસ કરવાનો છે. ત્યારે આ બધા વિશે માહિતી ઊંડાણપૂર્વક મેળવીશું. હવે બીજા વિદ્વાનની વાત કરીએ તો હેનરી ફોયલનું વર્ગીકરણ. નિષ્ણાંત બીજો જે છે આપણી પાસે તે છે હેનરી ફેયલ. હેનરી ફેયોલ જે છે એને પણ સંચાલન માટે 5 તબક્કાઓ દર્શાવેલા છે. હેનરી ફેયોલ એને સંચાલનના કાર્યો છે એને 5. પહેલું છે આયોજન. હવે આમાં પણ પહેલું આયોજન, આમાં પણ પહેલું આયોજન. બીજો તબક્કો તો કે વ્યવસ્થા તંત્ર. હવે વ્યવસ્થા તંત્ર,
વ્યવસ્થા તંત્ર. આની અંદર જો આમાં અને આમાં બંનેના તબક્કાઓ વાત કરીએ, કુંતજ અને એડોનલ જે છે અને હેનરી ફેયોલ જે છે, બંનેના પ્રથમ બંને તબક્કાઓ જે છે, ક્રમ છે એ એક સમાન છે. વ્યવસ્થા તંત્રને પ્રબંધ પણ કહેવામાં આવે છે. ઘણી વખત પરીક્ષાની અંદર પૂછાય છે કે વ્યવસ્થા તંત્રને બીજા કયા નામે ઓળખવામાં આવે છે, તો કે વ્યવસ્થા તંત્ર એટલે પ્રબંધ. પછી ત્રીજું કાર્ય, સંચાલનનું ત્રીજું કાર્ય કે આદેશો આપવા. આદેશો આપવા. હવે આની અંદર આ પહેલા બે કાર્યો સમાન હતા, ત્રીજું કાર્ય અલગ પડે છે. ચોથા કાર્યની વાત કરીએ તો ચોથા કાર્યની અંદર સંકલન અને પાંચમું જે એનું કાર્ય છે તે છે અંકુશ. આ બંને પાસા સમાન. બરાબર. તો કુંતજ અને ઓડોનલ અને હેનરી ફેયોલ જે છે એમને પોતપોતાના જે વિચારો છે, મંતવ્યો આપ્યા. તો એ મંતવ્યોની અંદર ત્રણ જે કાર્યો છે, સંચાલન કયા ક્રમમાં થવું જોઈએ, સંચાલન માટે કયા કયા કાર્યો કરવા જોઈએ, તો ત્રણ સમાન આપણને આપ્યા છે, આયોજન, વ્યવસ્થા તંત્ર અને અંકુશ. એ ત્રણ જે છે એના ક્રમ પણ એક સમાન છે. પ્રથમ ક્રમે આયોજન તો આયોજન, વ્યવસ્થા તંત્ર તો વ્યવસ્થા તંત્ર બીજા ક્રમે. બંનેનો પાંચમો ક્રમ આપણે જોઈએ તો પાંચમો ક્રમ છે અંકુશ. બરાબર. જુદા પડતા હોય તો વ્યવસ્થા તંત્ર એટલે કે પ્રબંધ તો આપણે સમાન છે, આદેશો આપવા અને સંકલન આ બે કાર્યો જે છે એ અલગ પડે છે. હવે ત્રીજા વિદ્વાનની આપણે વાત કરીએ તો ત્રીજો વિદ્વાન પીટર ડ્રકર. પીટર ડ્રકરના મંતવ્ય પ્રમાણે આયોજન જે છે એ આયોજનના કાર્યો ત્રણ છે. એમાં પહેલું કાર્ય આપણે જોઈએ તો ધંધાનું સંચાલન. બીજું કાર્ય આપણે જોઈએ તો તે છે સંચાલકોનું સંચાલન. અને ત્રીજું જે કાર્ય છે એ કામદારો અને કામનું સંચાલન. પીટર ડ્રકરના મંતવ્ય પ્રમાણે સંચાલનના કાર્યો ત્રણ છે. જો આના 5 કાર્યો, આના 5 કાર્યો, આના 3 કાર્યો અને સંપૂર્ણ અલગ પડે છે. ત્યારે પરીક્ષામાં આપણને પૂછાય છે કે પીટર ડ્રકરના કાર્યો વર્ણવો. પીટર ડ્રકરના કાર્યો વર્ણવો. તો આપણે આ 3 એના કાર્યો લખવાના થાય કે પીટર ડ્રકર છે એના કાર્યોની અંદર ધંધાનું સંચાલન, સંચાલકોનું સંચાલન, કામદારો અને કામનું સંચાલન. બરાબર. ધંધાનું સંચાલન, જે કંઈ ધંધો તમે કરો છો એનું સંપૂર્ણ સંચાલન આવી ગયું. પછી સંચાલકોનું સંચાલન કે આ ધંધાનું જે સંચાલન કરવાવાળા જે સંચાલકો છે એનું પણ સંચાલન કરવું. પછી કામદારો અને કામનું સંચાલન, જે કામ કરી રહ્યા છે કામદારો, એ કામદારો અને કામનું સંચાલન. આમ જોવા જઈએ તો અહીંયા સમગ્ર ધંધાની જે બાબતો છે એ બાબતો અહીંયા વર્ણવી શકાય. ત્યારબાદ આપણે વાત કરીએ તો ચોથા નંબરના વિદ્વાન જે છે કે લ્યુથર ગ્લુલિક. લ્યુથર ગ્લુલિક જે છે એના સંચાલનની વાત કરીએ. લ્યુથર ગ્યુલિક. હવે લ્યુથર ગ્યુલિક છે એને સંચાલનના જે કાર્યો છે એ સૌથી વધારે આપ્યા છે. બરાબર. એને સંચાલનના કાર્યો આપણને 7 આપ્યા છે. એમાં પહેલું છે આયોજન.
બીજા એના કાર્યની વાત કરીએ તો વ્યવસ્થા તંત્ર, ત્રીજું જે કાર્ય છે એ છે કર્મચારી વ્યવસ્થા, ચોથા નંબરના કાર્યની વાત કરીએ તો તે છે દોરવણી, પાંચમા નંબરનું કાર્ય છે સંકલન, છઠ્ઠા નંબરના કાર્યની અંદર માહિતી પ્રેષણ, અને સાતમા નંબરના કાર્યની વાત કરીએ તો તે છે અંદાજપત્ર. લ્યુથર ગ્લિલિક. હવે આજે આપણને ચાર નિષ્ણાંતો તો કુંતજ, હેનરી ફેયોલ અને લ્યુથર ગ્લિલિક, એમાં આયોજન આયોજન આયોજન, બરાબર, વ્યવસ્થા તંત્ર વ્યવસ્થા તંત્ર વ્યવસ્થા તંત્ર, આની અંદર કર્મચારી વ્યવસ્થા, એમાં કર્મચારી વ્યવસ્થા, દોરવણી તો એમાં પણ દોરવણી, એટલે ઘણા બધા કાર્યો છે એ સમાન છે, પરંતુ અમુકના જે ક્રમ છે એ આડાવડા છે. હવે લ્યુથર ગ્લિલિક જે છે એ આપણે જૂના અભ્યાસક્રમમાં, જૂની જે બુક હતી એમાં આવતું હતું, પ્રશ્ન પૂછાતો હતો અને એના વિશે વર્ણન પણ હતું. હજુ પણ પૂછાઈ શકે કે પોસ્ટ કોર્બનું સૂત્ર કોણે આપ્યું? આ પ્રશ્ન પૂછાઈ શકે તેવો છે. આવો પ્રશ્ન પૂછાય, પોસ્ટ કોર્બનું સૂત્ર કોણે આપ્યું? બરાબર, પોસ્ટ કોર્બ. પ્રશ્ન આપણને થાય કે આ પોસ્ટ કોર્બનું જે સૂત્ર છે એ આપણે લ્યુથર ગ્યુલેકે આપેલું છે, બરાબર. હવે પોસ્ટ કોર્બ એટલે શું? તો આજે આપણને 7 જે કાર્યો દર્શાયા છે એ પોસ્ટ કોર્બ થાય છે. કેવી રીતે? તો કે અંગ્રેજીની અંદર આપણે આ બધા શબ્દો લખીએ તો એને પહેલા અક્ષરની આપણે વાત કરીએ તો પોસ્ટ કોર્બ બને. દાખલા તરીકે આયોજન છે તો આયોજન એટલે પ્લાનિંગ, આયોજન એટલે પ્લાનિંગ, એટલે પી થયો. હવે વ્યવસ્થા તંત્ર તો ઓર્ગેનાઇઝિંગ, ઓર્ગેનાઇઝિંગ, ઓર્ગેનાઇઝિંગ મીન્સ વ્યવસ્થા તંત્ર એટલે ઓ આવ્યો. પછી કર્મચારી વ્યવસ્થા, કર્મચારી વ્યવસ્થા એટલે કે સ્ટાફિંગ, સ્ટાફિંગ. પછી દોરવણી એટલે કે ડિરેક્ટિંગ, દોરવણી POSD. હવે સંકલન, સંકલન એટલે કે કોઓર્ડિનેશન, કોઓર્ડિનેશન. હવે આનો CO કોઓર્ડિનેશન. પછી માહિતી પ્રેષણ, માહિતી પ્રેષણ એટલે કે અહેવાલ લેખન, રિપોર્ટિંગ. અને અંદાજપત્ર એટલે કે બજેટિંગ. બજેટિંગ. મિત્રો અહીંયા લ્યુથર ગ્યુલિક જે છે એને પોસ્ટ કોર્બનું સૂત્ર આપ્યું છે. આપણને જ્યારે પ્રશ્ન પૂછાય, અને અત્યારે આપણી ટેક્સ્ટ બુકમાં નથી, જૂની ટેક્સ્ટ બુકમાં આ પ્રશ્ન પૂછાઈ શકે તેમ છે. એટલે કે આયોજન એટલે કે પ્લાનિંગનો P, વ્યવસ્થા તંત્ર એટલે ઓર્ગેનાઇઝેશનનો O, સ્ટાફિંગ એટલે કે કર્મચારી વ્યવસ્થાનો S,
દોરવણી એટલે કે ડિરેક્શનનો ડી, સંકલન એટલે કોઓર્ડિનેશનનો પહેલા બે અક્ષર CO, પછી માહિતી પ્રેષણ એટલે કે રિપોર્ટિંગ, અને અંદાજપત્ર એટલે કે બી એટલે કે બજેટિંગ. એટલે પોસ્ટકોર્બનું સૂત્ર આપ્યું કોને, અથવા તો લ્યુથર ગુલિકના કાર્યો વર્ણવો તો આ 7 છે, અથવા તો તમને એમ કે પોસ્ટકોર્બનું સૂત્ર સમજાવો, બરાબર. તો અહીંયા આપણે જે કાર્યો દર્શાવ્યા છે એ દર્શાવી દેવાના. આ રીતે પ્રશ્નની અંદર પૂછાઈ શકે છે. હવે ત્યારબાદ છેલ્લા સંચાલન શાસ્ત્રી જે છે, નિષ્ણાંત વિદ્વાન જે છે, એની આપણે ચર્ચા કરીએ તો તે છે ડૉક્ટર જ્યોર્જ ટેરી. ડૉક્ટર જ્યોર્જ ટેરી. હવે ડૉક્ટર જ્યોર્જ ટેરી જે છે એને આ સંચાલનના કાર્યોનું છે 5 તબક્કાની અંદર વર્ણન કરેલું છે, 4 તબક્કાની અંદર, બરાબર. એમાં પહેલું છે આયોજન. બીજા તબક્કાની વાત કરીએ તો વ્યવસ્થા તંત્ર. ત્રીજો જે તબક્કો છે તે છે દોરવણી, અને ચોથું છે અંકુશ. આ 4 તબક્કા જે છે ડૉક્ટર જ્યોર્જ ટેરી જે છે, એટલે કે ડૉક્ટર જ્યોર્જ આર ટેરી, તેને આ 4 તબક્કાઓ જે છે એ વર્ણવેલા છે. તો અહીંયા આજે આપણે અલગ અલગ જે નિષ્ણાંતો છે એના જુદા જુદા જે મંતવ્યો છે, પોતાના જે વિચારો છે એ પ્રમાણે સંચાલન જે છે, સંચાલન માટે અલગ અલગ જે તબક્કાઓ આપ્યા છે એ તબક્કા વિશે ચર્ચા કરી. કુંતજ અને એવડોનલ જે છે એને 5 તબક્કા જે છે એ વર્ણવેલા છે. એમાં આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી અને અંકુશ. હેનરી ફેયોલ જે છે એને પણ 5 સંચાલનના જે કાર્યો છે, તબક્કાઓ છે, વર્ણવેલા છે. તો કે આયોજન, વ્યવસ્થા તંત્ર. વ્યવસ્થા તંત્રને મેં કીધું એમ બીજા કયા નામે ઓળખવામાં આવે છે તો કે પ્રબંધ. પછી આદેશ આપવા, સંકલન અને અંકુશ. ત્યારબાદ પીટર ડ્રકરના 3 કાર્યો છે. આ બધાથી જુદા પડે છે અને 3 કાર્યો છે. પૂછાય એવું છે કે પીટર ડ્રકર છે એના સંચાલનના કાર્યો વર્ણવો અથવા તો જણાવો. તો ધંધાનું સંચાલન, સંચાલકોનું સંચાલન, કામદારો અને કામદારોનું સંચાલન. ત્યારબાદ લ્યુથર ગ્યુલિક જે છે 4થા નંબરનું, એની આપણે વાત કરીએ તો કે એને 7 કાર્યો વર્ણવેલા છે. આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી, સંકલન, માહિતી પ્રેષણ, અંદાજપત્ર, બરાબર. અને બીજી આપણે એમના વાત કરી પોસ્ટકોર્બનું સૂત્ર કોણે આપ્યું તો કે લ્યુથર ગ્યુલિક, બરાબર. અને એને કે પોસ્ટકોર્બનું સૂત્ર સમજાવો એવું કે તો પણ અહીંયા આપણે અલગ અલગ જે છે પ્લાનિંગ, ઓર્ગેનાઇઝેશન, સ્ટાફિંગ, ડિરેક્શન, કોઓર્ડિનેશન, રિપોર્ટિંગ, બજેટિંગ, આ રીતે આપણે એનું વર્ણન કરી શકીએ છીએ. હવે અહીંયા માહિતી પ્રેષણ આપણી પાસે છે. માહિતી પ્રેષણ મતલબ અહેવાલ લેખન. શું થશે? અહેવાલ લેખન, બરાબર. તો આજે આપણે જે ચર્ચા કરી એ ચર્ચાની અંદર સૌ પ્રથમ સંચાલન જે છે એ સંચાલનની અંદર પ્રક્રિયાનું જે ઘડતર છે, અલગ અલગ જે સંચાલન થવા માટે જે ક્રમ છે એ ગોઠવવા પડે છે, બરાબર. પ્રક્રિયા કરવી પડે છે અને પ્રક્રિયા છે એ હંમેશા ક્રમમાં હોય છે. આ અલગ અલગ જે વિદ્વાન લોકો છે એ વિદ્વાન લોકોએ પોતે પોતાની રીતે કે કયા કાર્યો કયા ક્રમની અંદર ગોઠવીએ તો બેસ્ટ, સારામાં સારું કાર્ય થાય એ અંગેની જે માહિતી છે એ માહિતી અહીંયા આપણને આપી છે, બરાબર. તો આજે આપણે જે વાત કરી, આપણે જે આ પ્રશ્ન સમજ્યા કે સંચાલનના કાર્યો, એના વિશે તમને પૂરો ખ્યાલ મળ્યો છે એવી આશા રાખું છું. થેન્ક યુ. આભાર.